હવે જોઈએ સમાચાર વિગતવાર. ડિપાર્ટમેન્ટ ઓફ તબલા, ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ, ધ મહારાજા સયાજી રાવ યુનિવર્સિટી ઓફ બરોડા અને તબલા અલુમની એસોસિએશન લેગસી વડોદરાના સંયુક્ત ઉપક્રમે તારીખ 21 અને 22 સપ્ટેમ્બરના રોજ નેશનલ વર્કશોપનું ઓફલાઈન તથા ઓનલાઈન મોડ પર આયોજન કરવામાં આવ્યું. ડિપાર્ટમેન્ટ ઓફ તબલા, ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ, ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા અને તબલા અલુમની એસોસિએશન લેગસી વડોદરાના સંયુક્ત ઉપક્રમે તારીખ 21 અને 22 સપ્ટેમ્બરના રોજ નેશનલ વર્કશોપનું ઓફલાઈન તથા ઓનલાઈન મોડ પર આયોજન કરવામાં આવ્યું. અત્રે ઉલ્લેખનીય છે કે ડિપાર્ટમેન્ટ ઓફ તબલાના 20 ઓગસ્ટ 2024ના રોજ 10 વર્ષ પૂર્ણ થવાના સંદર્ભે વિભાગના હેડ અને ફેકલ્ટી ડીન પ્રોફેસર ગૌરાંગ ભાવસારે જણાવ્યું હતું કે ડિપાર્ટમેન્ટ દ્વારા તબલા અને સંગીતના વિદ્યાર્થીઓ તથા રસિકજનો માટે અલગ અલગ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે તારીખ 21 અને 22 સપ્ટેમ્બરના રોજ બોલિવૂડના પ્રખ્યાત ઢોલક પ્લેયર શ્રી ગિરીશ વિશ્વા દ્વારા એક ઓફલાઈન અને ઓનલાઈન નેશનલ વર્કશોપનું આયોજન થયું, જેમાં દેશભરના 80 થી વધારે વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા રસિકજનોએ તબલા તથા ઢોલક સાથે ભાગ લીધો. ગિરીશ વિશ્વા જે ફિલ્મી સંગીતના પ્રખ્યાત પરકનિષ્ઠ છે. તેઓએ નિમુડા, બલમ પિચકારી, ઘોડે પે સવાર, બન્નો તેરી અખિયા, સુર મેં આદિ પ્રખ્યાત એવા અનેક ગાયનો પર રિધમ આપી છે. આ વર્કશોપ 2 દિવસ માટે આયોજિત છે. વર્કશોપમાં ગિરીશ વિશ્વાજી દ્વારા તબલા, ઢોલક જેવા અન્ય પરકશન વાદ્યો પર હળવા સંગીત પર વાગતા વિવિધ ઠેકા ગાયન સાથે સંગત રેકોર્ડિંગ વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો વિદ્યાર્થીઓ સાથે સાझा કરી. દરાના અને તેના મહત્વ વિશે આ સાથે 30 થી વધારે વાદ્યકારો ઓનલાઈન પ્લેટફોર્મ પર જોડાયા. આ સાથે પ્રોફેસર ગૌરાંગ ભાવસારે જણાવ્યું હતું કે તબલા વિભાગ આખા વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓ માટે અલગ અલગ પ્રવૃત્તિઓ કરતું રહે છે, જેમાં સભા, વાદન, વર્કશોપ, સેમિનાર, લેક્ચર વગેરેનું આયોજન કરવામાં આવે છે. આ બધાથી વિદ્યાર્થીઓનું પરફોર્મન્સ સ્કિલ તથા અન્ય સંબંધિત પહેલુઓનો વિકાસ થાય છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ.